એને ગધેડાને જવાબ આપવાનો ભાન નથી કે એ કોની સાથે કેવી રીતના વાત કરે છે ને કે અમારા સામેવાળો કોઈ મારા વખાણ થોડા કરવાનો છે, એ આક્ષેપો શું કરે, બીજું શું કરવાનો છે? 7મી વખત ઉમેદવારી કરે છે તો એના માટે પ્રમાણપત્ર મારે ચૈતર વસાવાનું લેવાનું કે આમ આદમી પાર્ટીના લોકોનું મારે પ્રમાણપત્ર લેવાનું? એના બાપની ઉંમર થઈ, એના કેજરીવાલથી માંડી બધાનો એના નેતાઓની ઉંમર જોઈએ. સામે આપના ચૈતર વસાવા છે, તેમને તમારી સામે ઘણા મોટા આક્ષેપ કર્યા છે. તમારા જે મત વિસ્તાર છે, તમારો જે ભરૂચ એરિયા છે, ત્યાં આપે એક કાર્યાલય બી નહીં ખોલી શક્યા, કોઈને રોજગારી નથી આપી શક્યા, એવા આક્ષેપો છે. શું કહેશો તમે? જો ચૂંટણીમાં તો આક્ષેપ પ્રત્યે આક્ષેપ થવાના જ છે ને કે અમારા સામેવાળો કોઈ મારા વખાણ થોડા કરવાનો છે, એ આક્ષેપો શું કરે, બીજું શું કરવાનો છે? પણ એમને મારો જવાબ છે કે મારું કાર્યાલય જિલ્લા આયોજન ભવનમાં મારું કાર્યાલય ચાલતું હતું, મારો માણસ ત્યાં બેસતો હતો અને લોકસભાને લગતી બધી જ કામગીરી ત્યાંથી થતી હતી. પાર્ટીની એક સિસ્ટમ છે, સરકારની સિસ્ટમ છે મોદી સાહેબની, દરેક સંસદ સભ્યોને કાર્યાલય ચલાવવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત અથવા આયોજન ભવન, જ્યાં પણ સરકારી કચેરી મોટી હોય ને અનુકૂળતા હોય ત્યાં ખોલી શકે. મારું કાર્યાલય ત્યાં ચાલતું હતું ને હજુ બી ચાલે છે. ચૈતર વસાવા ત્યાં જવું હોય, માહિતી મેળવી હોય તો ત્યાંના કલેક્ટરને એ પૂછી શકે છે. અને વાત રહી બીજી કે વિકાસના કામોની વાત, આજે પાર્ટી મને 6 ટર્મથી લોકસભાનો સંસદ સભ્ય તરીકે જીતાડીને લોકસભામાં મોકલે છે અને 7મી વખત ઉમેદવારી કરે છે તો એના માટે પ્રમાણપત્ર મારે ચૈતર વસાવાનું લેવાનું કે આમ આદમી પાર્ટીના લોકોનું મારે પ્રમાણપત્ર લેવાનું? મારા પર ભરોસે મારે પાર્ટીના નેતા હોય અને પાર્ટીના લોકો શીર્ષ નેતૃત્વ છે. મોદી જ્યારે 7મી વખત મને ઉમેદવાર મૂકતા હોય ત્યારે એ એમને ચકાસ્યા વગર એમને મૂકી દેતા હશે? એમને લે ભાગુ લોકોને આપવાના જે ભ્રષ્ટાચારી લોકો જે છે, ચાલુ સરકારમાં મંત્રીઓને જેલમાં જવું પડે એવા અમે લોકો છે? મારી સામે ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ કોઈ કરી ના શકે. મારું પારદર્શક જીવન છે મારું. એટલે લોકોના જે કામો પણ તેટલા મેં કર્યા છે. એ જે કામો કરાવવા હોય ને ઢગલાબંધ કામો ગણાવી શકું છું, પણ મેં કામો કરેલાના આધારે મને પાર્ટીએ ફરી ટિકિટ આપી છે અને 6 ટર્મથી જે લોકો મને મત આપે છે ને એમને થોડા મત આપતા હશે લોકો? આજે ગયા વખતે 3.5 લાખ લીડથી હું જીતે છે, એમને મને લીડ મળી ગઈ હશે? કામો ના કર્યા હશે? કામો મેં કર્યા છે. આક્ષેપ કરનારા લોકો આક્ષેપ કર્યા કરે, એનું હું ચિંતા નથી કરતો. હું કોઈની લીટી ભૂસવા માંગતો નથી, હું મારી લીટી લાંબી કરવા માંગુ છું. ખાસ બીજી એક મોટી વાત એ કરી છે કે ભલે ભાજપે 6 ટર્મ તમને રાખ્યા અને 7મી ટર્મ ટિકિટ આપી, પરંતુ હવે તમારી ઉંમર થઈ છે એવું કહેવા માંગે છે. ઉંમર થઈ છે, એના બાપની પણ ઉંમર થઈ છે ને. એના બાપની ઉંમર થઈ, એના કેજરીવાલથી માંડી બધાનો એના નેતાઓની ઉંમર જોઈએ. આજે પાર્ટીની અંદર, પાર્ટી ઉપરાંત પોલિટિક્સની અંદર 70-80 વર્ષના લોકો રાજ્યસભાના સભ્ય છે, સંસદ સભ્ય છે, જાહેર જીવનમાં કામ કરે છે. મારી 65 વર્ષ, આજે હું બિલકુલ હરીફરી શકું છું. એને ગધેડાને જવાબ આપવાનો ભાન નથી કે એ કોની સાથે કેવી રીતના વાત કરે છે. એક ઉમેદવાર માટે ઉંમરની વાત જાય છે અને એને ક્યાં આની સાથે ઉંમર? એટલા માટે મારે મને હજુ પણ કહું છું, ચૈતર વસાવા મને છંછેડશે નહીં. છંછેડશે તેને અઘરું પડશે ને સમય આવો છે કે છેલ્લા દિવસે કોંગ્રેસ ટેકો ના ખેંચી લે, એ તમે જોજો. તમે સાહેબ એને એવી વાત કરી હતી કે અમે એમને ઘેર બેહાડવા માંગીશું મને લીધે. ઘરના એ ચૈતર ઘેર બેસી જવાનો છે. કોંગ્રેસ એનાથી નારાજ થશે આ બેફામ એના નિવેદનોના કારણે. કોંગ્રેસના નેતાઓ એનાથી સખત નારાજ છે. એને આપનો લોકસભાનો ઉમેદવાર કેવો વ્યવસ્થિત સભ્ય ઉમેદવાર હોવો જોઈએ, કેવા પ્રશ્નો કરે છે. મેં પહેલી વખત એવો માણસ જોયો કે કોઈ કડંગા અને હાવ વિચિત્ર પ્રકારના પ્રશ્નો કરે છે. અરે તું તારી પોલિસી તું વાત કર, તારી પાર્ટીની પોલિસીની વાત કર. અમે અમારા પોલિસીની વાત અમે કરીએ છીએ. અમારા ચૂંટણી જે ઢંઢેરા અમે કહીશું લોકોને, તમારી ચૂંટણી ઢંઢેરા લઈ લોકોની વચ્ચે જાઓ. અને ભાજપ ક્યાં ને તમે આ પડા ક્યાં? તીન લોકો અમારી સામે ટક્કર લેવા નીકળી પડ્યા છે. તો આનાથી અમને કોઈ ફરક નથી પડવાનો. મહેશ વસાવા બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં આવ્યા, એમને પણ સીધા તીર છોડ્યું છે કે મહેશ વસાવા પોતાના બાપના નહીં થાય તો ભાજપના શું થશે? પહેલી વખત તો આ મહેશ વસાવાના પીએ તરીકે જે એને મહેશ વસાએ આક્ષેપ કરેલા છે, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. આજે સામાન્ય કાચું ઘર બતાવે છે ને પેલી નદીના તે બાજુ પાકું ઘર ક્યાંથી આવ્યું? આજે હોડી ગાડી, હું આજે આટલા ટર્મથી હું સામાન્ય ગાડી ફેરવું છું. આજે 40-50 લાખની ગાડી એની પાસે ક્યાંથી આવ્યા? હાઈફાઈ જે જીવન જીવે છે એ પૈસા ક્યાંથી આવે છે? કોણ આપે છે એને? એટલે મહેશ વસાવાના પૈસા, મહેશ વસાવાના નામે કરોડો રૂપિયા એણે ચૈતર વસાવે ભેગા કર્યા છે અને એના કારણે ચૈતર વસાવા બીટીપીથી એ અલગ થયો છે. હવે છતાં પણ એમનો
એ જે તે સમયનો આંતરિક મામલો છે, એમાં મારે પડવું નથી. પણ મહેશ વસાવા ભાજપમાં જે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમજીને આવ્યા છે. નરેન્દ્ર મોદી જે પ્રકારે પ્રજાનું કામ કરી રહ્યા છે, ગરીબોનું કામ કરે છે, આદિવાસીનું કામ કરે છે, આદિવાસીનો જે હક ને અધિકાર અપાવવાનું કામ રાજ્ય સરકાર ને ભારત સરકાર કરે છે, ને એને ધ્યાનમાં રાખીને મહેશ વસાવા ભાજપમાં જોડાયા છે.